બોલો જવું છે રાખડી બંધવા? જવું છે. હા જો રાખડી બંધવા આવા લખી દે. કેટલા? કેટલી ડીબે પૂરું ફોડી નાખે ગલ ફોડો તારો લે છગન. જો રાખડી બંધવા જવું હોય તો સુખ શાંતિ જજો, સાધન બાધનની જોર રાખજો. અને એનો મેડમ કીધું હું એટલી એક્ટિવા લઈને જઉં, બરાબર છે? તો મેં એક સારો સંદેશ આલેલો છે કે સાધન લઈ જો તો પૂરેપૂરું ધ્યાન રાખવું, બરાબર છે? હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં મજામાં છો? મજામાં જ રહેવાનું. તો વાઘુબા ફેમિલી બ્લોગમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે, બરાબર છે? અને એક મુલાકાત વાઘુબાની પણ, તો અવશ્ય મારા ઘરે પધારો, મુલાકાત તમારી અને મારી મુલાકાત થઈ જાય. હવે વાત આવીએ છીએ મેન પોઈન્ટ પર. કાલ રક્ષાબંધન બગડી છે. હવે રક્ષાબંધન કની બગડી છે તમને ખબર તો સર? અમારા ઘેરથીની રક્ષાબંધન બગડી જઈ છે, બરાબર છે? બરોબરનો કાલ સણકાયો તો થોડો મીડિયમ તો નહીં મેલ્યું પણ બરાબર. તો સરસ મજાનું પહેલાં તો તમને એક સરસ મજાનું ગીત સંભળાવી દઉં. એ જો કેટલો બધો લુગડો પહેરીને બેઠો છે. અમારો તો છોકરો તો દાટ વાળી નાખે, લુગડોમાં તો જોવું જ પડતું નહીં. હા હા, તો બધાની એડવાન્સમાં ફરી એકવાર હેપી રક્ષાબંધન. ભાઈ બહેનનો પ્રેમ અમર રહે, તંદુરસ્ત મસ્ત રહો. અને રક્ષાબંધને બધી બહેનોની નમ્ર વિનંતી છે કે પોતાના ભાઈની રાખડી બાંધવા જજો. અને કોઈને ભાઈ ના હોય તો વાઘુબાના ઘેર આવી જજો, મને રાખડી બંધી કાઢજો, બરાબર છે? તો ભજન ભજન ગઈએ તારાપુરમાં. કયું? હેમત ચૌહાણ. કયું? હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું. હે માનવ વિશ્વાસ કરી લે, ઓળખનારા ક્યાં છે આજે, દંભીથી દુભાવું છું. હે રજા સિવાય અંદર ન આવો, વાંચીને ભયો હું જાઉં છું. હે માનવ વિશ્વાસ કરી લે. તો આપણી તો દોસ્તો આપણે જોઈએ અતાપુરમાં હાલ્લો પહેરાયો રહ્યો તો વિડીયોમાં બધું હાલ્લો જ પહેરવો કા ભૂત જેવી થઈને ફરફર કરા હતા. કાળીવાની રક્ષાબંધન બગડી છે દોસ્તો, એટલે આજ તો મોઢું છરીને ફરે છે. બોલો શું કહો છો? માતા માત્ર બોલવું જ નહીં. વાગે છે? ના તો હમણાં હરખા કઈ ભોડામાં મેલું હું. વાગે છે? ના નહીં વાગતું. વાગતું જ કયો? જોને આહી ન તારે તમારું. મિત્રો એમની રક્ષાબંધન બગડી છે. પહેલો ભાગ તો રક્ષાબંધન ભગવાનના બહેરાની બગડી રક્ષાબંધનનો પહેલો ભાગ તો આવી ગયો છે. અને આયરો પદના 7 વાગે આવી જવાનો છે બીજો ભાગ. અને સોલે ચણાનું શાક મારા મારા ટિફિનમાં. કયું શાક સર? એ બોલશીત નહીં પણ મારા બોલવું પડશે. સોલે ચણા, સોલે ચણા રાત્રે લાયા હતા અમે. પેલું લાયા તા તમારા જેવું લાયા પાવભાજી. અને આમ તો ખબર છે તમારે લુગડા મુંબઈથી લાવું છું એના માટે તું પેન્ટ ને બેન્ટ બધું. ચલો લુગડા પહેરસ હું જો ખાલી ઇન્સર્ટ બિન્સર્ટ કરી જો ને આહી નતર તૈયાર છે. આઈ ગયા હોતી જોઈ શકો છો દોસ્તો. જોઈ શકો બધા કઈ આંધરા છે કા? જોઈ શકા ને બધા. તમે તમે આ કા મારું મગજ ખરાબ ના કરો. રાખડી બંધવા જાવ. રાખડી નહીં બંધવી જાવ. રાખડી બંધવા જાવ. તમે કીધું ને કે કોઈ ભાઈ ના આવી બંધી દીધી મારે તમારે જ બંધી દેવી. ये जो शख्स है और बिल्कुल पागल शख्स है दोस्तों, आप देख सकते हो. બુદ્ધિ વગરનું શખ્સ છે. બુદ્ધિ વગરનું શખ્સ આવ્યું. અને રાખડી બંધવા જવું છે. રક્ષાબંધન બગડી છે, બરાબર છે? તો મુંબઈથી લુગડો લાવું. તમારે તો તાકાત નહીં મને રાખડી બંધવા જવા દેવાની. તમારી તાકાત નહીં, બરાબર નહીં? સીધા તાકાત છે પપ્પાની. જવું તો પાછી આવું જ ના. રક્ષાબંધન તો બહુ ફરક છે બધાનો. આ તો ગોદરો પડી રહ્યો ને
બધો ગોદડું એમને પડી જાય. બહારનું વાતાવરણ થોડું વધી દઉં. આ ગોદડા સીધો અને આવી પડી પડી. એટલે મારી આબરૂ કાઢે બધે જાણતા મારા તો આ થોડું રોજનું છે. રોજનું સબ સાદરું લાવી થોડું કોમ આવી. ટેબલ વેચવાનો છે, ખુરશીઓ વેચવાની છે, બધું વેચવાનું છે. જે પણ લેવો હોય એ કોન્ટેક્ટ કરજો. આ સોસાયટી સુમસામ સોસાયટી બધો ઘરમાં છે અત્યારે નાસ્તા બાસ્તા કરતો છે નહીં સુંદરબેન? ઓકે આવું એ સુંદરબેન હા ચા નાસ્તા કરતા છે. પ્રોપર્ટી ઓફ યુજીવીસીએલ ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ બેલ સોત્રોપારા એવું આવે છે. મીટર બીટર વખોડી છોય પર છે. બોલો શું થાય છે? પેટમાં દુખે સીધા હા શું થાય છે કે એ બોલો મેડમ. થયું મારા છોકરાને હું થયું फूल गुलाब का लाखों में हजारों में એ ચહેરા તને કોઈ ખારો ભાઈ કહેતું નહીં, હું તો કહું છું. હા હા મારે કાંઈ આંભરવું નહીં તમારું બરાબર. એક જ આવડી ગયું સીધા બોલજે લે આવું છે. હા આપણે બોલીએ હું બોલે એ બોલું. હે તાર રાખડી બંધાવે નહીં ના જોડે. કોણ લાવી દે કોણ લાવી સીધા મમ્મા. તો દોસ્તો આજે પણ શૂટિંગ છે, 2 વિડીયો બનાવવાના છે. અને મારા રાઇટર જે ખરા સ્ટોરી રાઇટર એટલે અત્યારે લાયસન્સ કઢાવવા ગયા છે. કેમ કે એમને રાઉન્ડ છે પેલી આપણે મહેસાણા જગ્યાએ જવાનું ને ગાડી ચલાવો. ગાડી ચલાવ્યા પછી આપણે પાસ થાય એ બધું કહો. લાયસન્સ પાસ થાય. જો પેલો ગેસ બંધ કરી દો કે કરે કર્યું તું? હા ગેસ તું બંધ કર્યું છે ને એ લાયસન્સ પાસે નામાં જશે. આ તો મેઠોબા સ્ટોરી હાલવાના છે. મેઠોબા એ રાઇટર જોરદાર રાઇટર છે. તો એક રાઉન્ડ તો આપણે રક્ષાબંધન તો સહજ, પરંતુ એક રાઉન્ડ આપણે પાછળ મારી દઈએ. કેમ કે જોઈ શકો છો આપણે તો રોજ બતાવવાનું જ હાર્યું. દૂધી આટલા સુધી પોકી છે, દૂધીનો વેલો. અને મારું બટાકું પણ ખાસું ઉગી ગયું છે. અને બીજો ચાલો આખી ખેતી કરી છે. ખેતી જેવું છે બધું માની શકો. ઘેર બેઠો ખોટો વાઈ બેસી જાય છે. કશું છે નહીં. ઉપર તો એકને એરું બેરું આવી જાય. છોકરો કંઈ નહીં ખાય. શું કહેવું? પાછળ મકોન આપણે ચાંદના બ્લોગ બનાવીએ છીએ. જ્યારે મકોનનું હતું કાચું પડતર હતું તારનું બનાવી જઈએ છીએ. એક વાર પીયું એક વારે નહીં આવું કે બે વારે નહીં આવું જો તમે આ હેતરમાં મગજ ખરાબ કરે હોરીના તમારો દાડો જો મોઢું જો તેથી મારો દાડો બગડે મળવાયા સુલ્યા મસી કા મોઢું લઈને આવતા રહેતા હો નહીં સીધા નહીં આવે તો નહીં આવે તો નહીં આવે તો આ ઘરો નહીં તો મારા પ્રાણરે ભલે પ્રાણ જતા રે ને જીવે જતા રે આ કોપીરાઈટ છે. બંધ કર. નહીં આવો હવે બસ સાયલેન્ટ કરી દો. આ પણ આખો રાખો કે ફોન બે બંધ કરી દી. સાયલેન્ટ થઈ કરી ગયું રહેવા દો સીધા કરી. એ નહીં આવે કશું નહીં વાગે બાજુમાં એક હાથી છે. અલ્યા તમારે તો બોલતા આવડે હો કશું બોલતા આવડે હો આખો દાડો જનાવર જેવા હોય ને એને જનાવરના નામ આવડતા હોય આખો દાડો રાધા પછી કૃષ્ણ લોકો એમ કે છે કે હંમેશા રાધા કૃષ્ણ આદિ યોગી. બાપા માગસ તો ખરાબ કરી નાખે છે યુવા ક્ષત્રિય સેના ગુજરાત પરિવાર બોલો બે માત કી જય. અંબાજી પગપાળા સેવા કેમ્પ યુવા ક્ષત્રિય સેનાનો કેમ્પ ડભરા બાજુ થશે તો અવશ્ય પધારજો ત્યાં પણ. અને 2 ફોટા આયા સરસ મેં તમને બતાવ્યા હતા. તારા બાપાએ બંધ કરી દીધું ટીવી ઘેર ઘેર મંડપ રોપિયારે પ્યારણું જાની મોય વિવારે આદર્યા રોમા પીરના. હા જય રામ પીર. જો એટલું શીખરું સારું કંઈ બે મોબાઈલમાં જોવામાં તો એ તો એક્સપર્ટ છે. તો મિત્રો બને રહેજો. રાખડી બંધવા જાઓ ના 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 રાખડી બંધવા રક્ષાબંધન રાખડી બંધવા જવાનું છે. રક્ષાબંધન બગડી છે. રક્ષાબંધન વાઘુબાની પત્ની વાઘુબાના બૈરાનું બગડ્યું રક્ષાબંધન બરાબર છે.
રક્ષાબંધન બગડી છે એટલે આનો બીજો ભાગ આવ્યો ચાલુ જ છે. પહેલો ભાગ તો તમે જોઈ લેજો. પહેલો ભાગ તો આ વિડીયો આવશે ને પહેલા બિઝનેસલ ભાગ કર્યો છે અને બીજો ભાગ છે. હા હવે આ રક્ષાબંધન બગડી તમારા રાજમાં બગડે જ છે. પૈસા આવતા નહીં. રાખડી બાકડી લેવા જવાનું પૈસા તો આવતા નહીં. પગાર નહીં થયો આખો એ તો બગડે હતા ને. હા રક્ષાબંધન બગડે હતા ને. બધા ઘણું સારું રક્ષાબંધન થાય ભાઈ. હું કેવું વાઘુબાના બૈરાનું બગડ્યું રક્ષાબંધન છે કાયદેસર. હો હા જય માતાજી. એડવાન્સમાં હેપી રક્ષાબંધન. એડવાન્સમાં હેપી રક્ષાબંધન. તો મિત્રો ઘરેથી આવ્યો છું. રક્ષાબંધન બહેરાની બગડી છે પરંતુ જોઈ શકો સરસ મજાની બસ જાય છે. આ ફેન લોકો બસમાંથી પર જ આપે જાય છે. બસ આ બીજી બસ આવી 3-4 બસો આવી છે. કમ્પ્લીટ રેડી બસો ફોર વી આવી બને છે. એડવાન્સમાં મારા કેમેરામેન હર્ષિત ટાઈગર ગ્રુપના કેમેરામેન જય હર્ષિતમાં જય માતા. હેપી રક્ષાબંધન. હેપી રક્ષાબંધન. એડવાન્સમાં કહી દઉં બરાબર. કાળા મેચ કેમ દેખાય છે તો ખબર છે નહીં. ધોળું થઈ ગયું છે બધું માની છે દાંટું. કલબ કરાયો તો પણ હવે આ જગ્યાથી લઈને આ જગ્યા સુધી બધું ધોળું થઈ ગયું. પાછો કલબ કરાવવો પડશે. હવે આપણે શૂટિંગ પૂરું કરી અને ઘરે આવી ગયા છીએ. વાતાવરણમાં પણ બદલાવ આવી ગયો છે. 2 વિડીયો બનાવ્યા કેમ કે રાઇટર હતા તમને કીધું હતું બરાબર છે. શૂટિંગમાંથી આવી લગભગ મારે 1 કલાક થઈ ગયું. 1 કલાક થઈ ગયું ને ના એ તો બોલશી નહીં. એવા તો રાખડીઓ પર દવા દવું થાય. રાખડીઓ પર દવા જો ઊંઘ્યો છે. હા એટલે ઊંઘ્યો છે રી બરાબર છે. અને અમારા સીધો વા ઊંઘી ગયા છે અને અમારા ઘેરથી ઊંઘી ગયો છે. હે લાડ લડાવે. અને હા શૂટિંગમાંથી આવીને સરસ મજાનો પટ્ટો લાવ્યો. હા પટ્ટો લાવ્યો તો ઓરિજિનલ ભાઈ. આપણે આપણે તો ખાલી ફૂમતો ફલારીએ એ આ જોર ફળસ ગોળ ગોળ ફળસ ભાઈ. હા સી લાઈટ તો મિત્રો એ ફળ છે. પટ્ટો લાવ્યો 90 રૂપિયામાં અને આપણે 90 રૂપિયા પટ્ટા ઘણા થઈ ગયા. આ પંખો ચાલુ છે. કોઈ ઊંઘ્યો તો ઈચ્છા થઈ જાય કે હવે થોડું વિડીયો સરસ મજાનો બની જાય. પાછી ટી-શર્ટ ઠઠાઈ દીધી છે. અરે જીવનની અંદર જિંદગીમાં કોઈ કમર રાખ્યો નહીં. મારી જીવન મોજ ગળી લેવાની. જિંદગીની અંદર જલસા કરી લેવાના. એક પંખો એકણ ચાલુ અને એક પંખો એકણ ચાલુ જોઈ જશો તમે. હે રોમાપીર હા બંધ કર. એટલે રિઝલ્ટ સારું હોય એના માટે મૂકો. એટલે મને સારું આવતું શું પ્રોબ્લેમ છે? તું તારી હેન પડી રખ. કોઈ ના હું નહીં મારે ના હું ના તેલ પીવા આવે છે. તો જો બોલે છે બધા એટલે ફોટોસ ભાઈ શું કરું દોસ્તો ફોટોસ ભાઈ કરું કયો હે આવું છે મિત્રો. જો એક સરસ મજાનો તમને બધાને સંદેશ આપવા જઈ રહ્યો છું. એટલો તો હું ઈચ્છા છું નહીં તમને સંદેશ આલું તે મારા જોડેથી કંઈક કોશિશ કરીએ છીએ. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે છે તો મારા ભાઈઓ મારી બહેનો એક નંબર વિનંતી છે કે બુનોને ખાસ કહેવું છે કે રાખડી બાંધવા ભાઈઓને જો બાઇક લઈને જો તો શાંતિ જજો. બસમાં તો કોઈ ઇસ્યુ છે નહીં બધા પણ બાઇક લઈને શાંતિ જો અને શાંતિ રાખડી બાંધીને ઘરે આવો. ભાઈને આ પવિત્ર અવસર છે. ભાઈ બહેનનો અવસર છે અને તમારી જોડી ભગવાન માતાજીમાં જવું શિગોતર તમારી જોડી ભાઈ બહેનની અમર રાખે એ માં જવું શિગોતરને પ્રાર્થના કરીશું. રોપીની આપણે પ્રાર્થના કરીશું તો સુખ શાંતિ જો અને સુખ શાંતિ ઘણું બાઈક ગયું 12 બાઈક બરાબર છે.
એક્સિડન્ટ ના થાય, શાંતિથી જવાનું. અને અમે જે આ થંબનેલ પર ફોટો મેળવા જઈ રહ્યા છીએ એ એક શિખામણ છે, એક સારો સંદેશ સમાજની અંદર જાય એના માટે અમે આવું થંબનેલ બનાવ્યું છે કે વાઘોબાની પત્નીને થયું એક્સિડન્ટ, રાખડી બાંધવા જતાં થયું એક્સિડન્ટ. એ અમે એક સારી શીખવામાં આવવા માટે ફોટો પાડીએ છીએ. ફોટો આ થંબનેલ ઉપર આવશે અને આ પણ આપણે પહેલાં મેકીશું. તો વિડીયો બનાવી રહેજો, થોડી વાર મળીએ. જય માતાજી. બોલો, જવું છે રાખડી બાંધવા? જવું છે. હા, જો રાખડી બંધો આવા લખી દે. કેટલા? એક ડીબે પૂરું ફોડી નાખે, ગલફોડો તારો. લે છોકર, જો રાખડી બંધવા જવું હોય તો સુખ શાંતિ જજો, સાધન બાધનની જોર રાખજો. અને એનો મેડમ કીધું હું એકલી એક્ટિવા લઈને જઉં, બરાબર છે? તો મેં એક સારો સંદેશ આલેલો છે કે સાધન લઈ જો તો પૂરેપૂરું ધ્યાન રાખવું, બરાબર છે? ખાલી એક સારો સંદેશ છે, બાકી વિડીયોમાં કંઈ નહીં. એક સારો સંદેશ જ છે અને મનોરંજનની સાથે જ્ઞાન પણ મળી રહે અને એક સારો સંદેશ મળે એ રીતનો આપણે બનાવ્યો છે વિડીયો આવ્યો. તો આગલો ભાગ બનાવ્યો હતો કે ભાઈ રક્ષાબંધનમાં નહીં, વાઘોબાની બૈરી ના, વાઘોબાનું બૈરાનું બગડ્યું રક્ષાબંધન એવું છે ને, એવું છે, બરાબર? તો પરંતુ આમાં પણ સારો સંદેશ છે. ફોટો આપણે લીધો છે, ફોટો ખાલી ફોટો જ લીધો છે, બાકી વિડીયોમાં એવું નહીં કંઈ. અને આપણે સૂક્ષ્મની જો એવું આપણે કહીએ છીએ, બરાબર છે? બાકી મોજ કરો, જલસા કરો, જીવનમાં તંદુરસ્ત રહો, મસ્ત રહો. જય શ્રી કૃષ્ણ. બરાબર છે? હા, બાઈકોના વધારે થતા હોય છે. અને અમારા ઘરે પધારો. અમે તો બીજું પણ વિડીયો બનાવીએ છીએ કે કોન્ટેક્ટ નંબર મોકલી અમે વાત કરી શકીએ, મારા ઘરે બોલાવી શકીએ, પરંતુ કોન્ટેક્ટ નંબર વધારે આવતા નહીં. તો કોન્ટેક્ટ નંબર મોકલો એવી પૂરી આશા રાખીએ છીએ. અમારા ઘરના મહેમાન બનો, બરાબર છે? સ્વાગત ભરી તમારું સ્વાગત કરીશું. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, હેપી રક્ષાબંધન.